તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે. કંકોડાની વિચિત્ર ચોરી. જો 1 વાગવામાં 17 મિનિટ વાર હે અને બ્લોગ ચાલુ કરી દીધો ને શૂટિંગ એ ચાલુ થઈ ગયું. હવે મારો હાલ શૂટિંગનો કટ નહીં, એમાં શૂટિંગનો કટ આવે એટલે જઈએ પછી ત્યાં બહાર મળીએ છીએ ત્યાં બહાર. તો મિત્રો અમારે વિનોજી બોર્ડ લાયા છે. જો બોર્ડમાં શું લખાણ લખ્યું હોય વિનાજી ઉપાડો. દરેક ચાહક મિત્રોએ આનું પાલન કરવું જુઓ. ચક દેખાયું મારો એક વાર બોર્ડ મારેલું જ છે, જોઈ લો મિત્રો. ફાઇનલી વિનભા બોર્ડ લગાવી દીધું. આટલા જોઈ લો. દોઢું કરવાનું જોઈ લો. जय श्री राम। દિલીપ કઈને મને હેરાન કરે છે. પેલા મુઈ ને હેરાન કરતો, અત્યારે ભાઈ હીરો મને હેરાન કરે. આપણે હેરાન કરવાની ભાઈ પ્રોમિસ કરી લીધી કે લાલભાને હેરાન કરશું. લાલભા તો ઘણા દાડા આવ્યા હતા, આપણે ફેરથી થોડા ઘણા હેરાન કરી લીધા. પણ મને મજા આવે તું હેરાન કરી હતી. તો આપણે જઈએ હવે આપણે મંચુરિયન ખાવા, જેમ કે મંચુરિયન તૈયાર થઈ ગયા છે. હા તો બનાવો, આવજો. તો મિત્રો આ બાજુ જાવેદભાઈ ને લીધા છે અને આ બાજુ એમના બીજા મિત્ર છે અને બધા ભેગા મળી અને જઈ રહ્યા ડીસા. જો ચા ભરી એક બાજુ અને ડીસા મારે આગળ લાઇટિંગ વાળું બોર્ડ બનાવરાવવું હોય એટલે જાવેદભાઈ આજ તો હોય હતા, વયથી જ લઈ લીધા. ડીસા મૂકી હળો મારે હંગાત એટલે જઈએ હોયથી સીધા ડીસા ને રસ્તામાં 2-3 જગ્યાએ માલ હાલવાનો તે રોડ ઉપર જ છે, તે આગળ માલ હાલ દઈએ પછી મળીએ. તો મિત્રો જો રણુજા દર્શનાર્થી જઈ રહ્યા. તો મિત્રો આહેડા ગામમાં આ જગ્યાએ હરીબા ચા મળે આપણે. નાગણેશ્વરી પાર્લર. ચા ઉતારી આપણે. એટલે તમારી દુકાનનું એડ્રેસ બોલો. દુકાનનું પાર્લરનું નામ નાગણેશ્વરી પાર્લર. જગ્યા હા. તો મિત્રો કોઈને હરીફા ચા જોતી હોય તો લઈ જજો. બોલો તમારું નામ? મહેશભાઈ. તો મિત્રો વળી પાછા આપણે પાર્લરે આવી ગયા. જોઈ લો રામાધણીના દર્શન કરી દઉં. જય રામાધણી. તો પાર્લરે આવી ગયા. બોર્ડને બનાવરાવવું હોય તો જાવેદભાઈને લઈને આવ્યો હું. માપને અલવરાઈ દઈએ પછી મળીએ. તો મિત્રો જાવેદભાઈને તો હું ઠેઠ પાટણથી લઈને આવ્યો હો. એ શિવપુરથી પાટણ આવ્યા હતા, પણ આપણે ડીસાના હોય અને અમને રેડિયમની દુકાન જ છે ડીસામાં. કઈ જગ્યાએ? રેલવે સ્ટેશન ચોકડી. રેલવે સ્ટેશન ચોકડી. શું નામ? એસઆર રેડિયમ આર્ટ. હા. તો મિત્રો ડીસામાં પણ કોઈને રેડિયમ કે કંઈ કામકાજ હોય રેડિયમનું તો આ ભાઈની દુકાન હોય. એમને જે આગળ એડ્રેસ આપ્યું ત્યાં આગળ તો એમને પણ ભેગા લેતા હોય, જેમ કે જાવેદભાઈના સંબંધી છે. તો આટલે લાઇટિંગવાળું બોર્ડ બનાવવાનું હોય ને, એક હાઈવે ઉપર લાઇટિંગવાળું બોર્ડ મારવા માટે. આપણા પણ ઓલરેડી લાઇટિંગવાળું એક બોર્ડ જ, પણ એની લાઇટ બરાબર પડતી નહીં. બનાવરાવી પણ પૈસા પડી ગયા. તો નવું બનાવરાવવાનું મળીએ. તો મિત્રો જો વાગવા છે 9:09 11 મિનિટ વાર હ અને આટલા સાધનની રાહ જોઈને બહાર. હજી કોઈ સાધન આવતું નહીં. જોઈએ કેટલા ટાઈમમાં પાટણ પહોંચીએ. મળીએ સીધા પાટણ. તો મિત્રો હું એવું બોલ્યો તો કોઈ બી સાધન મળી જાય. જો રોમપીર સદાય સહાય અને આ સાહેબે મને એક વખત અમારી એજન્સી ચાલુ થઈ ને એ વખતે મને ફોન કર્યો હતો ચા માટે ને. હા તો તમારી હોસ્પિટલ કઈ સાહેબ? અંકિત કેલાની બાજુમાં હા વિશ્વકર્મા મંદિર
સની હોસ્પિટલ ન્યુરો ફિઝિશિયન છે, ખેંચ આવતી હોય, લકવો થયો હોય, માથું દુખતું હોય, નસની તકલીફ હોય એના માટેની. હા તો ડોક્ટર ચિંતન પટેલ. હા તો મિત્રો જો હું તો ચોકડી એમને એમ ભોતો પણ મને ખ્યાલ નતો, પણ સાહેબને ઓળખી ગયા તો પૂરું રાખ્યું. આનું નામ મિત્રો ભાવ કહેવાય એમ. 100%. હા બાકી સાહેબની મારી કોઈ ઓળખાણ નહીં, અમારા વિડીયો જોવે એની જ ઓળખાણ અમારી. તો એમ કે એમનો ભાવ એવો સારો હતો. તો કોઈ બી જે સાહેબે કીધી કોઈ તકલીફ હોય અને ડીસા આજુબાજુના કોઈ હોય ને ત્યાં જવું હોય તો જઈ શકો. અને મારો બ્લોગ જોયો હોય અને જોઈને જતા હોય તો પણ સાહેબને કહેજો, કેમ કે સાહેબ બહુ સ્વભાવના બહુ મસ્ત વ્યક્તિ છે. કેમ કે હું ડીસાથી એમના સાથે બેસીને જ આવ્યો ગાડીમાં. અને આ ગાડી ક્યાં જો સાહેબ લઈને તમે? સોમનાથ દ્વારકા. હા તો મારા નસીબ છે કોઈ કે પાટણ સુધી બેસીને આવું, નહીં તો આ સાહેબ મને ફોન કરીને કીધેલો કે અહીંયાથી નીકળો તો મારા હોસ્પિટલ આવજો, પણ ત્યાં જવાનો ટાઈમ નતો મળ્યો. છેવટે મળી ગયા. હા ગાડીમાં મળી ગયા. તો રામાપીર કોઈ ના કોઈ બને મેળવી જ આપે તમને. જય બાબા. તો મિત્રો ફાઇનલી આ બાજુ કનુજી આવી ગયા મને લેવા. માનસી ડૉક્ટર સાહેબને માનસીથી આવ્યા અને માનસીની ચા બીજી પાઈ ડૉક્ટર સાહેબને અને બધા દ્વારકા જવા માટે નીકળી ગયા. તો મિત્રો 1 કલાક એમના જોડે ડીસાથી ગાડીમાં પાટણ આવ્યો, પણ બહુ મસ્ત માણસો હતા સ્વભાવના. એ 3 જણા ગાડીમાં હતા, પણ 3 જણા બહુ બેસ્ટ માણસો હતા. કે મેં તો ઘણા બધા માણસોનો અનુભવ કરેલો હોય, ઘણા માણસો કંઈક અલગ હતા. ડીસા હોય એજન્સી લઈને બેઠા તો ભાઈબંધી વધવાની. એમના દવાખાને આપણે ચોક્કસ જાઉં ને સાહેબની ચોક્કસ મુલાકાત કરીશું. તમને પણ બ્લોગ દ્વારા હું જણાવીશ. એ મને કહેતા હતા કે દ્વારકા ચલો, કે મારે જવાનું રણુજા. દ્વારકા જવામાં ગાડીમાં જગ્યા હતી, કેમ કે એના 3 જણા જ હતા. આપણે જતા રહીએ, આપણું કોઈ ઠેકાણું નહીં, પણ મારે સવારે જવાનું મેળ આવે તો રણુજા. જોઈએ હવે કેમનું સેટિંગ થાય. હાલ એક બાજુ એજન્સીનું કામકાજ હોય, એક બાજુ વિડીયોનું કામકાજ હોય. એટલે હાલ તો બંને બાજુ આવીએ છીએ ને જઈએ છીએ. અત્યારે ડીસા અતારે ને અતારે ગયા ને અતારે પાછા આવ્યા. બોર્ડનું ને બધું માપ લવ રહી ગયું. હજી તો ખાવાનું જો નાસ્તો લીધો ઘેર. જઈએ હોય સીધા ઘેર, મળીએ સીધા ઘેર. તો મિત્રો આટલા પૂર્વાફીની રમેલ ચાલી રહી છે. જુઓ જુનિયર મણિરાજ મારા મહેન્દ્રસિંહ જોડે પાસે જુઓ પૂર્વાફીના રમેલનો પ્રોગ્રામ હોય રહ્યો. મણિરાજ બારોટ પાટણનું ઘરેણું કેવરા હતા. અહીંયા બારોટ મણિરાજ બારોટ હતા. આ ભાઈ ગીત ગાય એટલે મણિરાજ બારોટની યાદ આવી જાય. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા પાર્લરમાં. કેટલા વાગે? 11:26 છે. આ તો અત્યારે ડીસા ગયા ને અત્યારે પાસ આવ્યા. ખૂબ ટાઈમ થઈ ગયો. દિલીપને તો શીખવા જઈને સુઈ ગયા ને ખબર જ આટલે દેખાય આવી જ ને. કેમ કે સવારમાં વહેલા જવાનું હોય મિત્રો રણુજા સેવા કેમ્પમાં. હરિભા ચા લઈને જવાનું હોય એટલે દિલીપને તાર વહેલા જઈને સુઈ જાય. અમારે તો હજી વહેલા કેટલા વાગે ઉઠશે કોઈ નક્કી નહીં. એ પાર્લરે બેઠા. અમારે થોડી વાર પાર્લરથી જાહ, વિડીયો એડિટિંગ કરશે, નાખશે, તાણ ઊંઘશે ને પછી સવારમાં વહેલા તો જાગવું પડશે. તો મિત્રો મળીએ હાલ તો બેસીએ પાર્લરમાં. તો મિત્રો 12 વાગવા આવ્યા છે. કેટલી છે? જો બાજુ કેમેરો જો 12:26 દેખાડવું પડે યાર. 12:33 છે. જો મિત્રો 12:33. હા ચા જેટલી? હા એક લઈ લો. તો મિત્રો 12:33 સવારમાં વહેલા જવાનું રણુજા. એટલે હવે ઘેર જાઉં એડિટિંગ કરશું. તો મિત્રો આજ તો હળિયમ ડોટામાં આવી રહ્યા. 2 બ્લોગ 2 કોમેડી વિડીયો બનાવ્યા. વિડીયો બને પાછો બજાર જો, બજારથી આવીને પાછો ફેર ડીસા જો ને ડીસાથી પાછો ઘેર આવ્યો ને ઘેરથી ખાઈને પાછો પાર્લર આવ્યો અને પાર્લરથી વળી પાછો અત્યારે ઘેર જ આવ્યો. અત્યારે હજી 12:30 થયા છે. હજી તો 2-2:30 વાગશે એડિટિંગ કરતા ને વિડીયો નાખતા.
અને સવારમાં વળી પાછું 4 વાગે ઉઠવાનું હોય. ઊંઘવાનું તો કોઈ નહીં, 1 કલાક બંધ. ઊંઘવાનું તો કોઈ નહીં. તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.